7,600 થી વધુની આ લીડ બાવળિયાજી આગળ ચાલી રહ્યા છે અને સમજો તો આ જે વિસ્તારો છે 24,534 અને 7,700 થી વધુ મતો લગભગ આગળ ચાલી રહ્યા છે બાવળિયાજી। તો એક પણ રાઉન્ડ આ 5 રાઉન્ડ ચાલી રહ્યા, 4 રાઉન્ડ પૂર્ણ થયા અને પાંચમો રાઉન્ડ 4 રાઉન્ડમાં 4 રાઉન્ડ જીત્યા છે બાવળિયાજી। 19 રાઉન્ડ છે અને જ્યાં બાબતો જે પરિણામ સામે આવી રહ્યા છે એ બાવળિયાજીના પરંપરાગત પોતાના વિસ્તારના મતો છે, એટલે સ્વાભાવિક છે કે બિલકુલ ગૌરવ જોડાય છે। ગૌરવ, હવે આ લીડ સતત વધી રહી છે, નાકિયાજી માટે કોઈ અવસર બાકી રહ્યો છે ખરો? કારણ કે 7-8 હજાર જો વધી જાય તો મુશ્કેલી પડી શકે છે। जी ચોક્કસજનક જે પ્રમાણે લીડ વધી રહી છે તે પ્રમાણે બહાર જે સમર્થકો છે કુંવરજીભાઈ બાવળિયાના તેમના પણ ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે વર્ષોથી આ છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કુંવરજીભાઈ બાવળિયા છે કે જેમને પક્ષ પલટો કર્યો, એટલે કહી શકાય કે કુંવરજીભાઈ બાવળિયા સતત એવો દાવો કરતા હતા કે તેમના થકી અહીંયા કોંગ્રેસ જીતી હતી, તે કદાચ અહીંયા સાચું થતું એવું લાગી રહ્યું છે। કેટલાક લોકો જોડા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું લાગી રહ્યું છે અત્યારે લીડ ચાલે છે, તમે શું ગણો છો? કુંવરજીભાઈ બાવળિયા 25,000 મતથી લીડ છે, શંકાને કોઈ થાન નથી અને ભાજપ આગળ છે અને આગળ રહેવાની છે અને વિનર થશે 100% ફાઇનલ છે। આ કોની લીડ છે? કુંવરજીભાઈની લીડ છે, ભારતીય જનતા પાર્ટીની લીડ છે, કોની લીડ છે? ભારતીય જનતા પાર્ટીની જ લીડ હોય છે, હંમેશા પાર્ટી જ મહાન હોય છે, એટલે કુંવરજીભાઈ આ સીટ ઉપર મિનિમમ 20,000ની લીડથી જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે જસદણની અને વિશ્વની પ્રજા ખૂબ સમજુ છે। આ સીટની અંદર ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ખૂબ અપ્રચારો કર્યા છે, આ પ્રજાને જ્ઞાતિ જાતિના વાડામાં ખૂબ લઈ જવાના પ્રયાસો કર્યા છે, પણ પ્રજા જસદણ અને વિશ્વની પ્રજા ખૂબ સમજુ છે, તેણે કોઈ પણ જ્ઞાતિ જાતિના વાડામાં આવ્યા વગર કુંવરજીભાઈને અને ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપ્યા છે। એના અનુસંધાને આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે કુંવરજીભાઈ 7,000થી 8,000 મતોથી આગળ ચાલી રહ્યા છે, પરંતુ 19 રાઉન્ડના અંતે આપણે જાણશું ને તો કુંવરજીભાઈની લીડ મિનિમમ 20,000 થી 25,000 મતની લીડ છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ જીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે, પાર્ટીની જીત છે, સમગ્ર ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીની જીત છે। કોંગ્રેસનો ગઢ કહેવાય છે 1985 થી હજી સુધી ભારતીય જનતા પાર્ટી માત્ર પેટા ચૂંટણીમાં જ જીતી છે। અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ કહેવાય છે એ વાત સાચી હતી, પણ હવે લોકો અત્યાર સુધીની જે ચૂંટણી હતી એ જ્ઞાતિવાદ ઉપર ચૂંટણી વહી જતી હતી, તો બી ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભરતભાઈ બોગરાને 76,000 મત મળ્યા હતા, એટલે એ વાત ખોટી છે અને કુંવરજીભાઈ હવે આવ્યા છે ભાજપમાં તો 100% આ ભારતીય જનતા પાર્ટીની જીત છે, એમના કાર્યકર્તાઓની જીત છે। ભારતીય જનતા કાર્યકર્તાઓની જીત તમે કઈ રીતે જોવો છો? કેટલી લીડ સુધી પહોંચશે ભાજપ? ભાજપ માનો ને કે 20,000 તો પાકા જ એટલી લીડથી જીતશે ને। આપ કહી રહ્યા હતા કે કોંગ્રેસનો ગઢ છે, પણ એવું કંઈ છે નહીં। ગઈ વિધાનસભામાં ડોક્ટર ભરતભાઈ બોગરાને 76,000 મત મળ્યા હતા, ભલે કોરી સમાજના પ્રભુત્વવાળી સીટ રહી હોય, પરંતુ હવે વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર ડિપેન્ડ છે, બધા બધું જોઈ રહ્યા છે, અહીંની જનતા વિકાસને ઝંખે છે, તો 100% 12 વાગે અહીંયાથી જસદણ વિછિયામાંથી કોંગ્રેસના સુપડા સાફ 110% થઈ જવાના છે। તમે શું માનો છો, કયા મુદ્દાને આધારે લોકોએ મતદાન કર્યું છે? ભાજપને લીધે। મુદ્દો કયો હતો લોકોનો? વિકાસ ને વિકાસ। કઈ રીતે જોવો છો હાલ જે લીડ ચાલી રહી છે, ક્યાં સુધી પહોંચશે લીડ? લીડ તો 20,000 થી જીતશે કુંવરજીભાઈ બાવળિયા, બરાબર ને ઓલા નાક્યાભાઈ છે એ કે હું કે એટલું બધું કઈ ભણેલ ગણેલ નથી, આ ગ્રેજ્યુએટ માણસ છે, એટલે મતદાન હરેક વ્યક્તિ આ ગ્રેજ્યુએટ માણસ છે એટલે ભાજપ તરફ જ કરશે, બરાબર ને એની બોગરા સાહેબે તે ઓલી કોરે થોડાક મતે જ હાર્યા હતા, પણ વિકાસની હિસાબે આ કોરે કુંવરજીભાઈ જીતશે। કુંવરજીભાઈ જીતશે, તમારું શું માનવું છે? કુંવરજીભાઈ જીતશે, મોદી સાહેબ જીતશે, ભાજપ જીતશે। ભાજપની જીત હોય છે, જીત હંમેશા ભાજપની વિકાસની હોય છે, વિકાસની જીત હોય છે, જસદણ વિશ્વનો વિકાસ જીતશે। જોયું કે આ સમર્થકો હતા જેમના ઉત્સાહ જોવા મળ્યો છે, જે પ્રમાણે લીડ વધી રહી છે તે પ્રમાણે સમર્થકોનો ઉત્સાહ વધી રહ્યો છે। તેમનું સ્પષ્ટ કહેવું છે કે ન માત્ર કુંવરજીભાઈ બાવળિયા પરંતુ આ પાર્ટી મહાન હોય છે અને પાર્ટીનો આ વિજય છે તેની આ લીડની શરૂઆત છે। જનક, બિલકુલ બિલકુલ 7,685 મતથી આગળ બાવળિયા ચાલી રહ્યા છે। આ એમના વિસ્તારો છે, આ ભાજપના વિસ્તારો છે, ત્યાં તેમને આટલી લીડ મળી છે। આપ જુઓ કે 6ઠ્ઠા રાઉન્ડની મતગણતરીનો પ્રારંભ પણ થઈ ગયો છે, જેમાં પણ હજુ પણ લીડમાં બાવળિયાજી આગળ ચાલી રહ્યા છે। હવે આપ 6ઠ્ઠા રાઉન્ડમાં બાવળિયાજીના ગામનો જે વિસ્તાર છે
તેની મતગણતરી સ્વાભાવિક છે કે બાવળિયાજી એમાં આગળ નીકળી જવાના, પરંતુ કેટલી લીડ છે આગળ નીકળે છે એ પણ એક મહત્વપૂર્ણ છે. માનવ આવતું હતું કે ભાજપના જે પટ્ટાઓ છે, આ વિસ્તારો છે, એમાં 10 થી 12,000ની લીડ કદાચ બાવળિયાજી અપેક્ષા રાખી હશે, પરંતુ 8,000ની આસપાસથી લીડ તેઓ આગળ ચાલી જશે. દિલભાઈ, એક સવાલ આપણી પાસે આવો, પરંતુ બળવંતભાઈ પાસે આવું પણ જરૂર છે. ખેડૂત અગ્રણી છે. બળવંતભાઈ, ઓલ ઓવર ખેડૂતોનો મુદ્દો પણ મહત્વપૂર્ણ રહ્યો અને જે બાબતો છે ખેડૂતોના જ કી ફેક્ટર રહ્યો છે, કારણ કે બાવળિયાજી ખુદ BSc કરી છે, એગ્રીકલ્ચરમાં એમનું પ્રભુત્વ છે. તો ઓલ ઓવર ખેડૂતોનો મુદ્દો આ ચૂંટણીમાં કેટલો રહ્યો છે, એક પેટા ચૂંટણીમાં? બિલકુલ, ખેડૂતો આ ચૂંટણીમાં પ્રભાવશાળી રહેશે અને ખેડૂતોના વિસ્તારમાં જે રીતે મતદાન થયું છે, પરંતુ તમે આ વિસ્તારને જુઓ ને તો અહીંયા જ્ઞાતિનું ફેક્ટર ખેડૂતો કરતાં વધુ છે. તમે ખેડૂતોની જનક સમસ્યા ખેડૂત સમુદાયની એ છે કે ખેડૂત સમુદાય આજ સુધી આખા દેશમાં સંગઠિત નથી. આ ક્ષેત્ર અસંગઠિત ક્ષેત્ર છે અને ચૂંટણીઓમાં આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, સ્ક્રીન ઉપર જ્ઞાતિગત ફેક્ટર એટલે જાતિગત રાજકારણ પ્રભાવી રહ્યું છે ભારતીય રાજકારણમાં અને ગુજરાતના રાજકારણમાં ખાસ. અને એ જ કારણ આ ચૂંટણી કેમ થઈ ને એના સંદર્ભમાં વિચારવું જોઈએ. ચૂંટણી એટલા માટે થઈ કે જે વિરમગામથી લઈ અને ભાવનગર સુધીનો કોળી પટેલ સમાજનું જે અસ્તિત્વ છે, એમનો જે આખો બેલ્ટ છે, એને જે રીતે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એમણે સ્પષ્ટ વિચાર્યું હતું અને જે રીતે પરસોત્તમભાઈ સોલંકીની માંદગી અને એમની નિષ્ક્રિયતા સામે આવી ત્યારે આ પાર્ટીને કોળી પટેલ વિચારવું પડે. કેપ્ટનશિપ કોણ કરશે એ જ તો સવાલ હતો. પહેલા વિવાદ ચાલી રહ્યા છે. આ કોળી પટેલ સમુદાયને આખો વાળવા માટેનો પ્રયાસ છે. કુંવરજીભાઈ ઉપર કઈ એમને પ્રેમ આવ્યો નથી ભાજપના. આ સમુદાયને એક તરફી વાળવા માટે ભારતીય જનતા પાર્ટી સમર્થિત. જો અમિત શાહ ગુજરાતના રાજકારણની નસ-નસથી વાકેફ છે, એમને એક તાલુકાના ફેક્ટરની ખબર છે, એટલે આટલી નસ પારખીને એમણે આ લોકસભાની તૈયારીના રૂપે એક સમુદાયને, ચોક્કસ સમુદાયને પાર્ટી સાથે જોડવાનો આ ચૂંટણી છે. પરંતુ એક તરફ આપ કહો છો, એક તરફ આપ કહો છો કે ભાઈ લોકો જાગૃત થયા છે, હવે વિકાસને લઈને વોટ આપે છે, કામ. તો દિલીપભાઈ, એ જ સવાલ, એક વ્યક્તિ અહીંયા મહત્વનો છે. જો એક વ્યક્તિ જાય તો આખા મતદારો એ તરફ જાય છે ખરા? આ ચૂંટણી પરથી એ તો દેખાઈ આવશે. એટલે પછી ફ્લોટિંગ વોટર્સ આપણે જેને કહીએ, અનડિસાઇડેડ વોટર આપણે કહીએ, અથવા તો જે નવો યુવાન છે, 10% જ્ઞાતિની પણ એ જે એનો પરિણામ પ્રમાણ છે ઓછું છે, કારણ કે બંનેના પોતાના 30% તો કોર વોટર હોય છે બંને પક્ષના. એ સિવાયના જે 20% હોય છે એમાં જ ખેર હોય છે. પણ બળવંતસિંહે જે વાત કરી એ વાત સાચી, પણ એમાં સંદર્ભ જુદો છે. પરસોત્તમ સોલંકી ભાજપની મજબૂરી હતી, એમને ફાવતા નહોતા, એમને રાખવા પડ્યા હતા. પણ એ જતા રહે ને કોઈક સારો નેતા આવે એ થાય. કુંવરજીભાઈ માટે છેલ્લા 10 વર્ષથી પ્રયત્ન ચાલતા હતા. એ વખતે જતા રહ્યા તો ફાયદો. આ વખતે જઈ અને એમણે ભૂલ કરી છે, નુકસાની કરી છે, કારણ કે બહુ મોડા ગયા અને એવા સંજોગોમાં ગયા કે જ્યારે પક્ષપલટા સામે પ્રજામાં એક મત બન્યો હતો. આપણે વિધાનસભામાં પણ જોયું હતું, પક્ષપલટો અને લોકોએ હરાવ્યા છે. એટલે એ બાબત આ વખતે ઊંધી ગઈ છે. એટલે જ્ઞાતિની નેતાગીરીની જે વાત છે એમાં પણ એ બીજેપીને નુકસાન પણ કરી શકશે. બાવળિયા જીતશે તો મુશ્કેલી ભાજપને વધારે થવાની છે, કારણ કે એક નવો નેતા ઉભો થવાનો છે ને એવો નેતા કે જેને બાર્ગેનિંગ કર્યું, મુશ્કેલી ઊભી કરવાનું છે. પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે પહેલી વાર બાર્ગેનિંગ કર્યું ભાજપે અને સીધા જ પ્રધાન બનાવ્યા. આવી કેબિનેટ મંત્રી, પણ કેબિનેટ મંત્રી. આપનો બીજો પ્રશ્ન હતો એનો હું જવાબ આપું કે તમે એવું પૂછતા હતા કે આ શિક્ષિત સમાજમાં શું આ સ્વીકાર્ય હોય છે જાતિગત? તો બીજા સમાજ જે રીતે આગળ વધ્યા છે રાજકીય, એમાં કોળી પટેલ સમુદાયની તમે આખા દેશની કે રાજ્યની નજરેથી નહીં જોઈ શકો. મેં કોળી પટેલ સમાજની બહુ નજીક છું અને એમના વિસ્તારમાં રહું છું અને આ સમાજને હું સારી રીતે ઓળખું છું. આ સમાજમાં કોઈ ફેક્ટર કામ કરતું નથી જ્યારે એમનો મજબૂત ઉમેદવાર, અચ્છા એમનો મજબૂત ઉમેદવાર ને એટલી બધી રાજકીય રીતે પરિપક્વ જ્ઞાતિ હવે આ થઈ ગઈ છે, એમને ખ્યાલ છે કે એક માણસને જીતાડવાથી એ કેબિનેટ મિનિસ્ટર બનવાનો છે, એક માણસને જીતાડવાથી કશું હાંસલ થવાનું નથી સમાજને. એટલે આ બધા ફેક્ટરો આ સમાજ સારી રીતે સમજે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે પરિણામ જો આ ચૂંટણીમાં ત્યાં આગળ જે રીતે અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને ભાઈ મારે દિનેશભાઈએ જે નિર્દેશ કર્યો એમ આ વિસ્તાર રહ્યો એ ભાજપનો પ્રોપર વિસ્તાર જ છે. એટલે આ જે લીડ અત્યારે ચાલી રહી છે એનાથી 9,500 ની કદાચ લીડ થઈ ગઈ છે, અત્યારે વધી છે. પરંતુ તમે
એમના જે પાટીદાર વિસ્તાર શરૂ થશે. જુઓ, પાટીદાર સમાજનું આ ચૂંટણીમાં મહત્વ કી ફેક્ટર સાબિત થવાનું છે. કારણ કે જસદણથી લઈને આટકોટ સુધીનો જે પટ્ટો ચાલુ થશે અને પાટીદાર સમાજનું વલણ આ ચૂંટણીની દિશા નક્કી કરશે એ સ્પષ્ટ છે. બિલકુલ, આ એક મહત્વપૂર્ણ બાબત છે. પરંતુ તેજસ્વીબેન, એક સવાલ એ થાય કે અહીંયા પક્ષ મહત્વપૂર્ણ છે કે પછી વ્યક્તિ મહત્વપૂર્ણ છે? આપના કિસ્સામાં એ ન થયું, હું વારંવાર કહું, આપના કિસ્સામાં એ ન થયું. અહીંયા તો એ લાગી રહ્યું છે કે 10,000ની જે લીડ છે લગભગ 10,000ની થવા આવી રહી છે. તો અહીંયા વ્યક્તિ મહત્વનો લાગે છે, કારણ કે ભાજપ કરતા બાવળિયાનું બળ વધારે અહીંયા લાગ્યું. 3 જાતની ચૂંટણી હોય છે આપણા ત્યાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભા અને લોકસભા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વ્યક્તિગત પર વધારે મત હોય, 75%. 25% જ પાર્ટી કામ કરતી હોય. વિધાનસભામાં 50-50% હોય છે અને લોકસભામાં 75% પક્ષના મત હોય છે. 10,000ની લીડ આ થઈ ગઈ છે. છઠ્ઠા રાઉન્ડમાં કુંવરજી બાવળિયાની 10,000 ને પાર પહોંચી ગયા છે. તો આ એક મોટું એચિવમેન્ટ છે બાવળિયાજી માટે જીત તરફનું, કારણ કે જે લીડ હતી જે 2500, 5,000, 7,000 અને હવે 10,000, એટલે છે કે નાકિયાજી છે એક પણ રાઉન્ડમાં આગળ નથી ચાલી રહ્યા. હાલાકી આ જે વિસ્તાર છે એ બાવળિયાજીનો પરંપરાગત વિસ્તાર છે અને ભાજપનો પરંપરાગત વિસ્તાર છે. હજુ પણ એમ સ્પષ્ટ ન કહી શકાય કે બાવળિયાજી આસાનીથી જીતી જશે. આ 10,000ની લીડ છે, પરંતુ નાકિયાજી પણ પાછળ જ છે, લગભગ 20,000ની આસપાસ પહોંચી ગયા છે. તેજસ્વીબેન, એટલે છઠ્ઠા રાઉન્ડમાં 10,000 મતોથી આગળ છે કુંવરજીભાઈ. એ જ બતાવે છે કે આ પાર્ટીનો પણ વિજય છે અને કુંવરજીભાઈનો પણ વિજય છે. કારણ કે 50-50% બંને પર આધારિત હોય છે. પાર્ટીના પણ મત હોય છે, સંગઠનના લોકો ખૂબ મહેનત કરતા હોય છે, છેક બૂથ સુધી મહેનત કરતા હોય છે. એટલે સરકાર, જ્યારે રાજ્ય સરકાર આટલું બધું કામ કરતી હોય ત્યારે એના પણ મત હોય અને સાથે સાથે લોકો વિચારતા હોય છે કે ખાલી લીડની જ મહત્વપૂર્ણ છે કે ભાઈ આમ તો ભાજપના નેતાઓ કહે છે કે ભાઈ આરામથી 25,000, 51,000 મત જે બોલવા મનમાં આવે બોલી દે છે, પણ એ મળતું હતું ને. જીત તો જીત હોય, પરંતુ આ એક મનોવૈજ્ઞાનિક બાબત ઊભી કરવાની બાબત હોય કે ભાઈ વિધાનસભામાં 151ની વાત આવી, 5 રાજ્યોમાં પણ મધ્યપ્રદેશ હોય તો 200ની વાત આવી. તો આ બધી વાતો હોય છે, એક મોરલ ઊભું કરવાની વાતો છે. આ માત્ર હવા હોય છે, એ હવા કઈ હોતી નથી, એ પણ એક સમજવાની જરૂર છે. અને ઘણા બધા ફેક્ટરો હોય છે. બિલકુલ, ગુજરાત અલગ વસ્તુ છે, બીજા અલગ રાજ્ય વસ્તુ છે. દિનેશભાઈ, આ તો આપનો વિસ્તાર છે. આપના વિસ્તારમાં અચાનક એવું શું થઈ જાય છે કે જ્યાં બાવળિયાજી કોંગ્રેસમાંથી સતત જીતતા આવ્યા હતા, હવે આ પરિણામ જો જે વલણો સામે આવી રહ્યા છે લગભગ 10,000થી આગળ, તો લોકો પક્ષ કરતા અહીંયા વ્યક્તિને જોઈ રહ્યા છે. આ આંકડા ઉપરથી તેમ કહી શકાય. જસદણમાં પહેલેથી લઈને આઝાદી વખતથી ચૂંટણી જોવો એટલે કોંગ્રેસની પરંપરાગત સીટ એટલા માટે રહી છે કે હંમેશા કોળી પટેલ સમાજની મત ત્યાં વધારે છે. એટલે જ્ઞાતિમાં ફેક્ટરમાં જોવા જઈએ તો પણ કોળી સમાજ વન સાઈડ અને બાકીના બધા સમાજો વન સાઈડ, એવી રીતે ત્યાં એક આખો સિનારીઓ ઉભો થયો છે. હવે મુખ્ય બાબત એ છે કે અવસરભાઈ નાકિયા નવા વ્યક્તિ તરીકે અને કુંવરજીભાઈના એક ચેલા તરીકે એને કામ કરેલું વ્યક્તિ છે અને કુંવરજીભાઈ ગુરુ છે. એટલા માટેથી જે જસદણનો મેં કીધું એમ કોળી વિસ્તાર છે, જસદણમાં એરિયા વાઇઝ જોવા જઈએ તો 65 ગામો એવા છે કે જેમાં કોળી પટેલ રહે છે અને 35 ગામો એવા છે કે જેમાં પટેલ વિસ્તાર છે, એટલે પટેલો વધારે રહે છે. હજી જે ગણતરી થઈ રહી છે તે કોળી પટેલ વિસ્તારોની થઈ રહી છે, એટલે કે કોળી નોમિનેટ જે જ્ઞાતિઓ છે. 11,000 થઈ ગઈ છે આ લીડ. એટલે મારા હિસાબથી આ લીડ અત્યારે ઓછામાં ઓછી 20,000 થી 22,000ની હોવી જોઈએ, ત્યારે કુંવરજીભાઈને જીતવાના ચાન્સ રહેતા હોય છે. પરંતુ મેં કીધું એમ વારંવાર એક વાત તમને દોર્યો છું કે આ પેટા ચૂંટણી છે, એટલે ભારતીય જનતા પાર્ટીનું તમામ તંત્ર આ ચૂંટણીને જીતવા માટે કામે લાગેલું છે. અને આપણે જોયું હશે કે પેટા ચૂંટણીમાં હંમેશા સરકાર તરફી વલણ થતું હોય છે, એટલે કે સરકારની સામે આ સીટથી એ સમય અલગ થઈ ગયો છે. આપને યાદ અપાઈ દઉં કે પેટા ચૂંટણીઓ થઈ અલગ અલગ રાજ્યોમાં, એ ઉત્તર પ્રદેશ હોય કે પછી રાજસ્થાન હોય, ત્યાં આખું. એટલે હવે ગુજરાતની તમને વચ્ચે વાત ધ્યાન દોરીશ કે આ જસદણની પેટા ચૂંટણી છે. અત્યાર સુધીમાં એકવાર મારા બાપુજી એટલે કે મારા ફાધર એકવાર ચૂંટણી અમે અપક્ષ જીત્યા અને બીજી વાર ભરત બોગરા પેટા ચૂંટણી ભાજપ જીત્યું, અને આ પણ પેટા ચૂંટણી જ છે. આ સિવાય ક્યારે ભારતીય જનતા પાર્ટી જસદણમાં જીતી નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે તંત્રનો ઉપયોગ થાય, સત્તાનો ઉપયોગ થાય અને આ સીટથી કોઈ સરકારને ફરક પડે એમ નથી. જો હમણાં કોંગ્રેસની સરકાર સતત તો થઈ જશે ને, સરકાર 99 સીટ ઉપર છે તો કદાચ 100 થશે અથવા 99 રહે એમ છે. તો લગભગ ભાજપના કાર્યકરો ખુશી પણ મનાવી રહ્યા છે, માની રહ્યા છે કે લગભગ જીત થઈ ગઈ છે. 10,000 થી 11,000ની આ લીડ થઈ ગઈ છે. મતલબ હજુ પણ એ સંકેત મળી રહ્યા છે અને કાર્યક્રમમાં ખુશીનો માહોલ ફટાકડા ફોડી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો મત ગણતરી થઈ રહી છે અને બહારથી આપ જોઈ રહ્યા છો સમર્થકો આવી રહ્યા છે ભાજપ કોંગ્રેસના.
પરંતુ હાલમાં જે બાવળિયાજીનું બળ કામ કરતું દેખાઈ રહ્યું છે. 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ. 6ઠ્ઠા રાઉન્ડમાં લગભગ બાવળિયા આગળ છે. એક પણ રાઉન્ડમાં નાકિયાજી આગળ નથી વધ્યા. સમર્થકોમાં ખુશીનો માહોલ, કારણ કે આ વિસ્તાર એમ કહેવાય છે કે અતિ પછાત છે. ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ રસ્તાઓ છે અને વિછિયામાં જાઓ તો એવા રસ્તાઓ પસાર કરીને જવું પડે છે તો મુશ્કેલી પડતી હોય છે. અને એટલા જ માટે અહીંયા પક્ષ મહત્વનો છે કે વ્યક્તિ મહત્વનું તે ખબર પડી જશે. દિલીપજી, એક સવાલ એ થાય કે ઓલ ઓવર 11,000ની લીડ હજુ પણ રાહ જોવાની જરૂર છે. હજુ પણ કોંગ્રેસના સમર્થકો હાર ન માને, હજુ પણ એ સંકેત છે કે પછી આસાનીથી 10 થી 15,000ની લીડથી જીતી જશે? સિગ્નિફિકન્ટ કહેવાય, પણ જે રીતે બંને આ એ વિસ્તારના જાણકાર મિત્રો દિનેશભાઈ અને બળવંતસિંહ કહી રહ્યા છે એ પ્રમાણે આપણે જ્યારે વિધાનસભાની ચૂંટણી જોઈએ ત્યારે સીધા આંકડા જોતા હોય છે. જ્યારે આજે એક જ બેઠક છે એટલે હવે એમાં વોર્ડ જોવાના હોય અથવા તો એરિયા વિસ્તાર જોવાના હોય. એરિયા, એ બંને અનુભવી છે એ પ્રમાણે વાત કરે છે. એ પ્રમાણે જો એવું કહેતા હોય કે આ બહુ સિગ્નિફિકન્ટ નથી તો એનો મતલબ તો છેક સુધી આપણે રાહ જોવી પડશે. કોંગ્રેસ રાહ જોવે, રાહ જોઈ શકે છે, રાહ જોઈ શકે છે. એ બંનેના મિત્રોના અનુભવને આધારે હું કહું છું, કારણ કે મેં અગાઉ બી બંનેને સાંભળ્યા છે અને લોકો બહુ વ્યાજબી બોલતા હોય છે એટલે એ લોકો વાત કરે છે એ બની શકે. અને અધરવાઇઝ પણ બીજી રીતે તમે જુઓ તો આવી રીતની લડાઈ થાય, ઓછા માર્જિનથી હારજીત થાય, એમાં કઈ ખોટું પણ નથી. બંને પક્ષ જીવતા રહે કોંગ્રેસની સામે. એ પણ એક તરફી હવા ના આવી જોઈએ. ના હવા હોય, પ્રજાના પેલા ફાયદામાં છે. અત્યારે સરકાર નથી બદલાવાની, પણ જસદણમાં જીતવાને કારણે વિપક્ષ પણ આ ગુજરાતમાં છે. જે રીતે 3 જ રાજ્યોને કારણે કદાચ 2019ની જીતી ગયા કોંગ્રેસ એવું માનવાની જરૂર નથી, પણ આ દેશમાં વિપક્ષ રહેવાનો છે અને તમે બધાને કોંગ્રેસ નથી થવાના. ભાજપે તો ભાજપની બધા વાતો કરે છે કે ભાઈ અહીંયા બધું ઉતરી ગયું, સરકાર ઉતરી ગઈ, કેબિનેટ મંત્રી ઉતરી ગયા, પણ કોંગ્રેસની દિલ્હીથી નજર હતી. આપ જો કે 40 દિલ્હીની વાત કરીએ એટલે મારે કેવું છે, પ્રભારીઓની ઉપર વોચ રખાતી હતી. દિલ્હીથી એટલી બધો પ્રભાવ તો ચૂંટણી પંચ ઉપર પણ પ્રભાવ, હું બહુ ગંભીરતાથી કહું છું, ચૂંટણી પંચ પર પ્રભાવદારીને આ ચૂંટણી મોડી કરાવડાવી છે જેથી જાહેરાત થઈ શકે, કામ થઈ શકે. જે ગામો પાછળથી જાહેર કરવાના અછતગ્રસ્ત, એમાં જસદણનો સમાવેશ થઈ શકે. 5 રાજ્યોમાંથી બીજેપીનું ટોચની નેતાગીરી છે મુક્ત થાય અને ધ્યાન આપી શકે. એને કારણે સામાન્ય રીતે પેટા ચૂંટણી બાકીના રાજ્યોની સાથે થઈ જવી જોઈએ. એ પછી બાકીની 2 જાહેરાતો થઈ, ચૂંટણી પંચે ફરિયાદ લીધી છે. મને હવે પછીનો જે બી જીતે, મહત્વનો સવાલ એ થવાનો છે 2 ફરિયાદ થઈ છે. તમે એમ્સની જાહેરાત કરી દીધી અને 650 નો જે વીજ બિલમાં રાહત આપવાની વાત કરી, બહુ ગંભીર બાબત. એનાથી પરિણામમાં ફરક નથી પડવાનો. કોઈ એવું માનતું હોય, ઇવન કોંગ્રેસે પણ એના જમાનામાં જાહેરાતો કરી હતી છેલ્લી ઘડીએ, એનાથી પરિણામ નથી ફરતો. પણ આપણે જે સ્વચ્છતા જોઈએ આપણી મતદાનની પ્રક્રિયામાં, એ સ્વચ્છતામાં કાંકરો નાખ્યો છે, વલણ થયા છે. એટલે મને લાગે છે જે બી જીતે, એ જે ફરિયાદ થઈ છે એ ફરિયાદમાં શું પરિણામ ચૂંટણી પંચ કરશે, શું એના ઉપર તો નજર રાખવી. આ એક મહત્વપૂર્ણ છે. 11,000ની લીડ આ બાવળિયાજી આગળ ચાલી રહ્યા છે ને બાવળિયાજીનું બળ 6 રાઉન્ડમાં તો ચાલી રહ્યા છે. લગભગ 6 રાઉન્ડમાં લગભગ સિક્સર મારી છે બાવળિયાજીએ. ગૌરવ, 11,000થી વધુની આ લીડ, સમર્થકોમાં ઉત્સાહ છે કે ભાઈ આસાનીથી જીત થઈ જશે કે હજુ પણ વેઇટ એન્ડ વોચ કોંગ્રેસ માટે? ચોક્કસજનક પ્રથમ રાઉન્ડથી જે કુંવરજીભાઈ બાવળિયાની લીડ ચાલે છે તેના કારણે સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. તમે જોઈ શકો છો કે આપણી આસપાસ જે લોકો ઉભા છે તે કુંવરજીભાઈ બાવળિયાની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે, વી ફોર વિક્ટરીની સાઇન કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈ બાવળિયા જે તેમના લોક નેતા છે તે વિજેતા થઈ રહ્યા છે અને તેમની જીતનો ઉત્સાહ હાલ આ કાર્યકરો મનાવી રહ્યા છે. કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતે જોવે છે આ લીડને, જે રીતે લીડ આગળ વધી રહી છે, તમારું શું માનવું છે? કુંવરજીભાઈ બાવળિયા તે ખૂબ જ લોકોથી જોડાયેલા છે, હરેક નાના માણસોની સાથે રહ્યા છે અને તે એક જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. જે આજે જસદણની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે તેને જોઈને આ પબ્લિક જે ખુશ થઈ ગઈ છે અને જે લીડ હાલે છે, જે જોઈને આજે માણસો ફટાકડા ફોડે છે. જે 7,000 11,000ની લીડેથી કુંવરજીભાઈ આગળ ચાલી રહ્યા છે. એટલે માણસો જે જસદણ તાલુકાનો અને વિછિયા તાલુકાનો જે વિકાસ આજે થશે એને જોઈને આ મત આપ્યા છે. વિકાસને જોઈને મત આપે. કઈ રીતે જોજો લીડ આગળ વધી રહી છે? સાહેબ, આપણે લીડ તો આગળ ચાલી રહી છે અને લીડ પાછી પડવાની પણ નથી અને કુંવરજીભાઈ ફાઇનલ જીતે છે, 100% જીતે છે. કઈ રીતે જોવો છો આ વિસ્તારનું મતદાન, કોની જીત ગણો છો તમે? એ આ દવશીલભાઈ નો છેલ્લો દિવસ છે. ભારત માતા કી. છેલ્લો દિવસ છે. કઈ રીતે જોવો છો અત્યારે હાલ જે લીડ ચાલી રહી છે? સાણસલી ગ્રામ પંચાયત ઉપસરપંચ ભૂપતભાઈ જબલી. કઈ રીતે જોવો છો જે લીડ ચાલી રહી છે? લીડ અમારે છેલ્લા 7 રાઉન્ડમાં કુંવરજીભાઈ બાવળિયાને 11,800 મતની લીડ મળી છે
અને બહુ જંગી બહુમતીથી જીતવાના, ઓછામાં ઓછી બીજેપીને 25,000 મતની લીડ મળવાની છે. અને અવસરભાઈ તો પાછા સકડો રિક્ષા હાંકવા ચાલ્યા જવાના, એના માટે અત્યારે કમૂરતા બહુ ખરાબ ચાલે છે, એટલે આવી શકે એવું નથી. કઈ રીતે જોવો છો જે લીડ ચાલી રહી છે અને તમે શું માનો છો, આ ભારતીય જનતા પાર્ટીની લીડ છે કે કુંવરજીભાઈની લીડ છે? બેયનો સમાવેશ થયો છે, બેયનું બળ સામેલ થયું છે. કુંવરજીભાઈ અત્યારે છેલ્લા આ સમયના 22 વર્ષ કાર્યરત છે, બધા એરે સંપર્ક છે અને ભાજપ સાથે ભળ્યા છે, એટલે ડબલ વિકાસ થયો. એટલે આ જસદણમાં સોનામાં સુગંધ ભળી છે અને જસદણનો વિકાસ 100% થવાનો છે. કુંવરજીભાઈ 50,000 થી જીત છે, એવી ઐતિહાસિક જીત હશે જસદણ. ઐતિહાસિક જીત છે. તમે શું માનો છો, કોની જીત હશે? હું વિછિયા તાલુકાના હાથણી ગામના ગ્રામ પંચાયતના સરપંચ છું અને વધારેમાં વધારે કુંવરજીભાઈએ ખેડૂતલક્ષી જે વાત કરી છે, ખેડૂતલક્ષીને જે એના અહીંથી વિકાસને લઈ આવવાના છે. પાણીના પ્રશ્ન હોય, પછી રાહતના પ્રશ્ન હોય, છોકરાને ભણવાના પણ પ્રશ્ન હોય, આવી નાની નાની બાબતમાં જ્યારે કુંવરજીભાઈએ બધાને સાથ સહકાર આપી અને મારા અંદાજની અંદર કે ઓછામાં ઓછા 20 ગામડાના ખેડૂત લોકોને ભેગા કરી અને કુંવરજીભાઈને જે તે વખતે હું હાથણી ગ્રામ પંચાયત કોને લીડ છે, કોની ભાજપની છે કે કુંવરજીભાઈ? ભાજપની છે. ભારત માતા કી જય. કુંવરજીભાઈનો 30 વર્ષનો અનુભવ બોલે છે. હવે તો ભાજપ બોઘરાભાઈ અને કુંવરજીભાઈ ભેગા થઈ ગયા છે, એટલે બહુ જાજો મતદાનથી જીતશે એવી મારી ખાસ અનુરોધ છે. ભારત માતા કી જય. મોદી મોદી. આ સમર્થકો હતા જેમનું સ્પષ્ટ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી અને કુંવરજીભાઈ બંનેની જે સંયુક્ત બળ ભેગું થયું છે તેના કારણે લીડ આગળ ચાલી રહી છે અને આ લીડ અવિરતપણે ચાલતી રહેશે અને 25,000 કરતા વધારે મતથી જીતશે તેવો સમર્થકો દાવો કરી રહ્યા છે. જનક, મતલબ કે 11,000ની આ લીડ મહત્વપૂર્ણ છે, પરંતુ એ પણ સમજો કે આ જેટલા પણ વિસ્તારો છે સાથે 7 રાઉન્ડ મોટા ભાગના ભાજપ શાસિત અને બાવળિયાજીના પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી આ મત નીકળ્યા છે. કેટલાક માની રહ્યા છે કે આ લીડ થોડી વધારે હોવી જોઈતી હતી, પરંતુ હજુ પણ અવસર નાખ્યા બરાબરની ટક્કરમાં છે. વિધાનસભાની 19 રાઉન્ડ છે. ઓલ ઓવર દિનેશભાઈ જે વાત થઈ રહી છે કે 11,000ની લીડ છે, ઓલ ઓવર જે કી ફેક્ટર છે પાટીદારોને આપ પણ જાણે છે પ્રજા આપને, તો જે હુકમનો એકો છે પાટીદારો છે. જો આમાં બે વસ્તુ છે કે રાજકોટની જિલ્લા પંચાયતો એટલે કે જિલ્લા પંચાયતની જસદણ તાલુકામાં 6 સીટો આવે છે. બિલકુલ 6 સીટોમાંથી હજી 3 જિલ્લા પંચાયતોનું સીટ કાઉન્ટિંગ થયું છે એવું મારું માનવું છે, કારણ કે બાદલા ભંડારીયા અને કમલાપુર અને વિછિયા. હવે જે વિસ્તાર આવી રહ્યો છે તે કટોકટીનો વિસ્તાર આવી રહ્યો છે, એટલે કે જસદણ સિટી એમાં કદાચ ભાજપને 10,000 થી વધારે મતની પણ લીડ દર વખતે મળતી રહે છે જસદણ શહેરમાં. હવે આ વખતે કેટલી લીડ થાય છે એ હમણાં હવે ગણતરી પૂરી થાય પછી ખબર પડે. પરંતુ જે હવે કોંગ્રેસ પ્રેરિત જે વિસ્તારો છે એટલે કે જસદણથી માંડીને બધા જ ગામો, એટલે કે 3 જિલ્લા પંચાયતની સીટો હજી બાકી છે, એ 3 જિલ્લા પંચાયતની સીટોમાં રાજકોટ હંમેશા ભાજપ તરફી રહ્યું છે અને સાણસલી વિસ્તાર છે તે કોંગ્રેસ તરફી રહ્યું છે. એટલે હવે કોંગ્રેસની લીડ ત્યાં, એટલે હવે પાટીદારો પણ કઈ તરફ જઈ રહ્યા છે સંકેત મળશે. હું એ જ કહું છું, પાટીદારો વિસ્તાર છે એટલે જસદણમાં 65,000 થી વધારે પાટીદારો છે અને 96,000 થી વધારે કોળી પટેલ સમાજનો મત. હવે જે વિસ્તાર આવી રહ્યો છે તો સમગ્ર પાટીદાર સમાજનો જ વિસ્તાર આવી રહ્યો છે. એમાં બિલકુલ પાટીદાર સમાજના વન સાઈડ નીકળશે એવું લોકો ત્યાં જે વાતાવરણ હતું અને જે વસ્તુ સાંભળી છે અને જે લોકોનો મત જાણતો. મુખ્ય વાત મેં તમને કીધું એમ કે આ ચૂંટણી અત્યારે ભારતીય જનતા પાર્ટી જીતે કે હારે, લીડ બહુ પાતળી સરસાઈ રહેશે, કારણ કે આ લીડ અત્યારે જે પરિણામો જોઈ રહ્યા છે એ લીડ બહુ ઓછી છે કુંવરજીભાઈ માટે. કારણ કે ભૂતકાળમાં ભરતભાઈ બોગરા જ્યારે 2017ની ચૂંટણીમાં પણ આ લીડ 14,000 થી વધારે હતી. મેન જે સામાન્ય ચૂંટણી હતી એમાં 9,000ની આસપાસ જીત્યા હતા, એ કોંગ્રેસમાં રહીને જીત્યા હતા અને ખુદ ભાજપનો દબદબો હતો. અને આ જ પરિસ્થિતિમાં જો આ 8મા રાઉન્ડમાં બાવળિયા જીત તરફ અગ્રેસર વધી રહ્યા છે, લગભગ હજુ પણ 11,000ની આ લીડ છે અને આ એક મહત્વપૂર્ણ અને એક સંકેત મળી જાય કે ભાઈ આ પેટા ચૂંટણીમાં કોણ જીતી રહ્યું છે. સંકેત સાફ છે, બાવળિયાજી હજુ પણ 8મા રાઉન્ડથી સતત આગળ ચાલી રહ્યા છે, અવસર નાખ્યા સતત પાછળ ચાલી રહ્યા છે. આમાં એક બાબત આવી કે ભાઈ એક વ્યક્તિ ભણેલો નથી, એક વ્યક્તિ ભણેલો છે, એક વ્યક્તિ કેબિનેટ મંત્રી છે અને એક વ્યક્તિ આ વિસ્તારનો જાણકાર છે. આ તમામ પાસાઓ કામ કરી ગયા. દિલીપભાઈ, એક સવાલ એ થાય કે ઓલ ઓવર આ બધી બાબતો અને મેં જે વાત કરી કે પાટીદાર ફેક્ટર જો કંઈક હજુ પણ વધ્યું હશે તો આ જ ફેક્ટર અને આ જ ફેક્ટરથી આગામી સમયમાં આપ જાણી શકશો કે આ પાટીદારો કોના તરફી છે. બિલકુલ આ વિધાનસભાની ચૂંટણીમાં થોડી અસમંજસ ઊભી થઈ હતી, કારણ કે બીજેપીને ઓવરઓલ નુકસાન નહોતું થયું. સૌરાષ્ટ્રમાં અને ગ્રામીણ વિસ્તારમાં ફાયદો થઈ ગયો હતો, પણ શહેરી વિસ્તારમાં બીજેપીને ફેક્ટરને કારણે કોઈ નુકસાન નથી થયું. એમણે પોતાનો ટેકેદાર જાળવી રાખ્યા હતા. હવે આ એક ગ્રામીણ વિસ્તાર પણ છે અને એમાં
જ્ઞાતિના ફેક્ટર પ્રમાણે જે દિનેશભાઈ વાત કરી એ હવે બહુ સ્પષ્ટ થઈ જશે અને પરિણામ સુધી એની રાહ જોઈએ. પણ હવે જે ધીમે ધીમે આજે ભણવાની અભણપણની વાત છે કે આપણે એવું કે ગોઠા શું જ હોય છે અભણમાં, આપણે એવું પણ કહેતા હતા ને એક જમાનામાં ફેંટાવાળા નેતાઓ આ દેશ ચલાવ્યો છે ને એને જ આજ સુધી પહોંચાડ્યા છે આપણે, એટલે પણ આપણે ના ભૂલવું જોઈએ કે અભણ માણસોએ જ આપણને અહીં સુધી પણ પહોંચાડ્યા છે. એટલે એ લોકોને એમની અથવા ગામડાની અવગણના કરવી એ પણ બહુ કંઈ યોગ્ય વસ્તુ નથી. કેશુભા હતા જે ગામના માણસ અને પેલાના હતા, એટલે એ નથી. પણ હવે કદાચ મને એવું લાગે છે થોડો વ્યક્તિની બોલવાની ક્ષમતા કેટલી છે, એનું વ્યક્તિત્વ કેવું છે, એનું થોડું ઘણું એનું અસર થવા લાગી હશે, નોંધ લેતા હોય છે. એક બાબતે અવસરભાઈ તો આ વખતે ભલે દેશી બોલતા હતા પણ લોકોને મજા પણ કરાવતા હતા. બિલકુલ એની જે આપણે છે ને બોલીની પણ એક મીઠાશ હોય છે, આપણે જે કહેતા હોય છે બોલીની મીઠાશ એમાં દેખાતા હોય છે, એમાં એક સભ્યતા બી હોય છે. અને એમ પણ કહેવાય કે ભાઈ હવે તો કોંગ્રેસને એક પ્રવક્તા મળી ગયો, હવે તો કોંગ્રેસને એક નેતા મળી ગયો, બોલી જાય છે ગ્રામીણ વિસ્તારમાં. આજે પ્રોબ્લેમ એ થયો છે કે એ બોલી આપને મીઠી લાગે પણ એની જે અસર આજે પ્રચાર કરતા કુરુપ્રચારનું મહત્વ વધ્યું છે. આજે તમે કેવી ખોટી વાત કરી શકો છો ને કેટલા જોરથી કરી શકો છો, ફેક ન્યૂઝ તરફ કેટલા જઈ શકો છો, એક જ આંકડાને તમે કઈ રીતે રમાડીને જુદી રીતે રજૂ કરી શકો છો, આ બધાની રમત થઈ ગઈ છે. આ 51,000 વાળી વાત હતી. 51,000 બિલકુલ આ બધી એવી માનસિકતા સાયકોલોજીકલ ગેમ છે. અને આજે અમેરિકન પ્રકારની માર્કેટિંગ પદ્ધતિ છે, એ તમને છે ને પાવભાજી તમારા અથવા તો પંજાબી ખાણું તમારું, પણ એની યાર તમે છાશ પીવાનું બંધ કરીને ઠંડા પીણા પીતા થઈ ગયા છો અને એને આપણે લાઈફસ્ટાઈલ સમજીએ છીએ. એ પ્રકારનો જે પ્રચાર છે એ પ્રચાર નવા જમાનામાં વધારે સફળ પક્ષ કરી રહ્યો છે. કોંગ્રેસ એ પ્રકારના પ્રચારમાં આગળ આવી છે, એ બી ફેક ન્યૂઝ કરતા થઈ ગઈ છે. કોંગ્રેસની પણ ટીમ બેસી છે, એ પણ ફેક ન્યૂઝ ચલાવે છે, પણ એમાં જે પાછળથી આવેલી છે અને હજી રમત શીખી રહી છે. એટલે માત્ર મીઠી બોલવી કે સાચું બોલવું કે સરસ રીતે બોલવું એના કરતા તમે એક જ વાતને લોજિકલી અથવા ભ્રમિત કઈ રીતે કરી શકો છો એ પણ આજના જમાનામાં બહુ મહત્વનું. હજુ પણ 10,000 ની આ લીડ થોડીક કંશે અવસર નાક્યામાં વધારો થયો છે. 10,000 11,000 હતા એ 10,000 થયા છે. હજુ પણ બાવળિયાજી 7મા રાઉન્ડમાં પણ હજુ પણ આગળ રહ્યા છે. જનક હું એક ફેક્ટર કહેવા માંગીશ કે આ ચૂંટણીમાં જો કોંગ્રેસ જીતશે એ તો દેખાતું જ નથી દેખાતું, પણ અગર કોંગ્રેસ જીતી હોત તો ખેડૂતોનો ફાયદો વધારે થયો હોત એવું અમે માનીએ છીએ. દેવા માફીનો મુદ્દો મારી વાત સાંભળવી જોઈએ. મારી વાત તો સાંભળવી જોઈએ. મારી વાત તો સાંભળો. આ સીટ જો કોંગ્રેસમાં જાત તો ખેડૂતોને એટલા માટે ફાયદો થવાની વાત છે. દેવું માફ કરવાની વાત નથી, પરંતુ દેશમાં જે ખેડૂતો પ્રત્યે સ્થિતિ જે કોંગ્રેસે 3 રાજ્યોમાં સ્થિતિ લાવીને મૂકી રાખી છે એ સંદર્ભમાં ગુજરાત સરકાર દબાણમાં ચોક્કસ આવત. કારણ કે કૃષિ ક્ષેત્રની એ બધી વાતો અલગ છે, દબાણમાં આવે એનાથી કેમ ખેડૂતો માટે ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે. જાહેરાતો ચોક્કસ લીડનો જે માર્જિન છે હવે આપ જો હવે કાંટાની ટક્કર થઈ રહી છે. હવે જે લીડ છે 11,000 થી 10,000 ની થઈ છે, 9,000 ની થઈ ગઈ છે. હવે આ કોંગ્રેસ જે વિસ્તારો છે ત્યાં હવે શરૂ થયા છે. એને સમજો 29,567 અને 38,529 મતલબ 9,000 નો આંકડો આપ જુઓ. જે 11,000 2,000 ની લીડ કરી. ગૌરવ ઓલ ઓવર થોડા અંશે નાકિયાજીના વિસ્તારો ખુલી રહ્યા છે, કોંગ્રેસના વિસ્તારો ખુલી રહ્યા છે અને થોડાક અંશે લીડ ઘટી છે. 9,000 ની થઈ છે. હજુ પણ શું માહોલ ત્યાં? જી બરાબર કાંટે કે ટક્કર બંને ઉમેદવારોમાં જોવા મળશે, કારણ કે બંને કોળી ઉમેદવારો છે. જે શરૂઆતમાં જોવા મળ્યું તે ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા વિસ્તારો હતા. હવે જ્યારે અન્ય વિસ્તારો ખુલ્લા છે ત્યારે ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે, પરંતુ હજી સમર્થકોમાં ઉત્સાહ જોવા મળે છે. તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીનું જે સ્લોગન કહેવાય